લેજન્ડ પબ્લિક સ્કૂલ દ્વારા આજે વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 15 દિવસોથી ચાલી રહેલી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આજે ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં સમાપન થયું. સમગ્ર કાર્યક્રમ ફિટ ઇન્ડિયા થીમ પર આધારિત હતો, જેના દ્વારા આરોગ્ય, ફિટનેસ અને સક્રિય જીવનશૈલીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, સ્લો સાયકલ રેસ, ફ્રોગ રેસ જેવી વિવિધ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ઉર્જા અને ઉત્સાહ સાથે ભાગ લીધો. સાથે સાથે ખોખો અને કબડ્ડી જેવી પરંપરાગત ટીમ રમતોમાં વિદ્યાર્થીઓએ સહકાર અને શિસ્ત અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. ટગ ઓફ વોર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાની શક્તિ અને ટીમ વર્ક દ્વારા દર્શકોનો ભરપૂર ઉત્સાહ મેળવ્યો. કાર્યક્રમની વિશેષ વાત એ રહી કે અભિભાવકો પણ રમતોમાં સક્રિય રીતે જોડાયા, જેના કારણે બાળકોમાં પ્રોત્સાહન વધ્યું અને સમગ્ર માહોલ વધુ આનંદદાયક અને પરિવાર સહિત ઉજવણી જેવો બની ગયો. શાળા પરિસરમાં ફિટનેસ અને દેશભક્તિથી પ્રેરિત સજાવટે કાર્યક્રમની ભવ્યતા વધારી. આ પ્રસંગે શાળાના ડિરેક્ટર રાજનસિંહે પોતાના સંદેશમાં જણાવ્યું કે જીત અને હાર રમતનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ ભાગ લેવો સૌથી મહત્વપૂર્ણ છે. લેજન્ડ પબ્લિક સ્કૂલમાં અમારું લક્ષ્ય એવો સર્વાંગી બાળક તૈયાર કરવાનો છે, જે ભણવામાં સારો હોય, રમતમાં સક્રિય હોય અને વર્તનમાં સંસ્કારી હોય. ઉત્સાહ, આનંદ અને ખેલ ભાવનાથી ભરપૂર આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો ઉત્સવ સાબિત થયો અને ફિટ ઇન્ડિયાનો સંદેશ અસરકારક રીતે સૌ સુધી પહોંચ્યો. ઉત્સાહ, આનંદ અને ખેલ ભાવનાથી ભરપૂર આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે વિદ્યાર્થીઓના સહભાગી વિકાસનો ઉત્સવ સાબિત થયો અને ફિટ इंडिया संदेश असरकारक रीते सौ સુધી પહોંચ્યો. जी, आपका नाम? मेरा नाम राजन सिंह है. आज स्पोर्ट रखा गया, कहाँ पे रखा गया है? ये और कौन से भटलाई क्रिकेट ग्राउंड पर रखा गया हुआ है और ये ऑर्गेनाइज किया है लेजेंड पब्लिक स्कूल ने. स्पोर्ट्स डे का मतलब होता है ना डिसिप्लिन सिखाना बच्चों को. स्पोर्ट्स खेल हमें बच्चों को कैरेक्टर बनाने में हेल्प करते हैं. बच्चे बोलते हैं ना कि इंग्लिश में कहावत है कि अगर हम पूरा दिन पढ़ते रहेंगे तो बच्चे डल हो जाएंगे, आलसी हो जाएंगे. स्पोर्ट्स बच्चों को ना एक्टिव बनाता है, उन्हें फिट रखता है. और अभी हम देख रहे हैं पिछले कुछ सालों से ना ओलंपिक्स में या कॉमनवेल्थ गेम्स में या एशियन गेम्स में हमारे बच्चे बहुत अच्छा कर रहे हैं. हमारे भारत के खिलाड़ी बहुत अच्छा कर रहे हैं. ये इन बच्चों को वैसा ही ओलंपिक्स में पहुंचाना, कॉमनवेल्थ में पहुंचाना, एशियन गेम्स में पहुंचाना, यही हमारा लक्ष्य है कि बच्चे खेलें, कूदें, फिट रहें और एक भारत देश का नाम स्पोर्ट्स में ऊंचा करें.